i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય તટરક્ષક દળની રાષ્ટ્રને 5 દાયકાઓની સમર્પિત અને પ્રશંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃત અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા ચ4B સર્કલની ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું। ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતિ સર્કલની રચના ભારતીય તટરક્ષકની બહુપક્ષીય કામગીરી, ક્ષમતાઓ અને કાયમી ભાવનાના પ્રતીકને રજૂ કરવા માટે વિચારપૂર્વક કરવામાં આવી હતી। આ સર્કલ મુખ્યત્વે આઈસીજી ઓફશોર પેટ્રોલ વેસલ દર્શાવે છે, જે ગુજરાતના સમુદ્રકાંઠા અને દરિયાઈ સરહદોના નિવારણ, સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ અને રક્ષણનું પ્રતીક છે। તેમાં એક ડોર્નિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર બતાવવામાં આવ્યું છે, જે આઈસીજી ઉડ્ડયન પાંખની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, હવાઈ દેખરેખ કૌશલ્ય અને સમૃદ્ધિ પહોંચ બતાવે છે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર। કોસ્ટ ગાર્ડ દ્વારા એમનો ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટ ગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટ ગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર, બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય એ પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટ ગાર્ડને, ખાસ કરીને કોસ્ટ ગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું। તેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધદરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી